નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। કેટીવી વિશેષમાં સુરતથી સમાચાર મળ્યા છે કે ટેક્સાસના ડલ્લાસમાં 50 વર્ષીય ભારતીય મૂળના ચંદ્રમૌલી નાગમલ્લેયાની તેમની પત્ની અને પુત્રની સામે ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી। પોલીસના જણાવ્યા અનુસાર તૂટેલા વોશિંગ મશીનના વિવાદ બાદ ચંદ્રમૌલીનું માથું કાપી નાખવામાં આવ્યું હતું અને ચંદ્રમૌલીએ તેમના સહકારકર 37 વર્ષીય યોર્ડાનેસ કોબોસ માર્ટિનેઝને તૂટેલી વોશિંગ મશીનનો ઉપયોગ ન કરવા કહ્યું ત્યારે ઝઘડો શરૂ થયો હતો। ઝઘડો ટૂંક સમયમાં વધુ વકર્યો હતો અને માર્ટિનેઝે ચંદ્રમૌલી પર અનેકવાર ચાકુથી વાર કર્યો હતો ત્યારે ચંદ્રમૌલી મદદ માટે બૂમો પાડતો માર્ટેલના પાર્કિંગમાં દોડી ગયો હતો, પરંતુ યોર્ડાનેસે તેનો પીછો કર્યો અને તેના પર છરી વડે હુમલો કર્યો હતો। હોટલના ફ્રન્ટ ઓફિસમાં રહેલા ચંદ્રમૌલીની પત્ની અને પુત્ર બહાર આવ્યા અને તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ યોર્ડાનેસે તેમને ધક્કો મારીને દૂર કર્યા। પછી તેણે ચંદ્રમૌલીનું માથું કાપી નાખ્યું। આ ઘટનાનો સીસીટીવી ફૂટેજ અત્યારે વાયરલ થઈ રહ્યો છે અને વિડીયોમાં એક વ્યક્તિ કપાયેલા માથાને 2 વાર લાત મારી રહ્યો છે અને પછી તેને કચરાપેટીમાં ફેંકી રહ્યો છે। પોલીસે જણાવ્યું હતું કે નજીકના ડલ્લાસ ફાયર રેસ્ક્યુ કર્મચારીઓએ લોહીથી લથપથ યોર્ડાનીનો પીછો કર્યો હતો। ત્યારબાદ પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો અને યોર્ડાનીસે હત્યામાં છરીનો ઉપયોગ કર્યાની કબૂલાત કરી છે। હજુ સુધી એ સ્પષ્ટ નથી કે હુમલો પૂર્વ યોજિત હતો કે નહીં, પણ હ્યુસ્ટનમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું, અમે ચંદ્રમૌલી નાગમલ્લેયાના પરિવાર સાથે સંપર્કમાં છીએ અને શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યા છીએ। આરોપી ડલ્લાસ પોલીસની કસ્ટડીમાં છે। અમે આ જે મામલો છે એની પર અત્યારે નજર રાખી રહ્યા છે એવું ત્યાંના પોલીસે જણાવ્યું છે।